પાણીનો થોડો ફ્લો વધ્યો એટલે બધા નીકળી ગયા હવે. તો ભાઈ જો અહીંયા ફૂલ વરસાદ ચાલી રહ્યો છે ને અમે ટોટલી જંગલ વિસ્તારની અંદર છે. હવે જો આગળ બી ફૂલ ચાલે છે અને આપણે બી બતાવી ચારે બાજુ જંગલ છે. જંગલની વચ્ચો વચ્ચે રોડ છે. જઈ રહ્યા છીએ રાઈડ દર વગર એમ મોસ્ટ આખો બધું જંગલ જ જંગલ જ. હવે પહેલા પેટ પૂજા કરી લઈશું પછી આગળ જઈએ. યસ. તો ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છે રિટર્ન જવા માટે. અને વરસાદ મસ્ત ધીમી ધારે ચાલુ થઈ ગયો છે, બહુ સ્પીડમાં નથી. સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. તો એકચ્યુઅલી અમે લોકો અત્યારે ગયા હતા પાતાળેશ્વર મહાદેવ, જે ઉના રોડ ઉપર આવેલું છે. પણ ત્યાં આગળ કેવું છે, સ્ટ્રિક્ટલી મોબાઈલ ફોટોગ્રાફી નોટ એલાઉડ, પ્લાસ્ટિક નોટ એલાઉડ. એટલે જેવું અમે ત્યાંથી ચોકીથી અંદર ગયા ને એટલે કોઈ જાતનો વિડીયોગ્રાફી કશું જ નહીં. પ્લાસ્ટિકની દરેક વસ્તુ પડાડ્યા છે. છોકરાઓના નાસ્તાના અમારે તો પડી ચવાણાના બોક્સ હતું ને બધું કાઢીને ફેંકી કાગળમાં થેલી કરાવી દીધું. એટલે જે જતા ને જરા ધ્યાન રાખજો. કોઈ આ બાજુ ફરવા આવો કહેવાય તો ખાસ ધ્યાન રાખજો. હોટલમાં મૂકીને જ આવજો, નહીતર કાઢવું પડશે બહાર. ત્યાં આગળ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી શૂટ કરવાની સખત મનાઈ હતી એટલે આપણે કરી નથી. પણ હવે આપણે આપણા રૂટ ઉપર નીકળી ગયા છે. જેમ જેમ આગળ જઈશું ત્યાં તમને બતાવતા જઈશું. અને અમે અત્યારે એવી જ જગ્યાએ જઈએ છીએ કે જે જગ્યાએ આમ ટ્રાફિક ઓછો હોય અને મજા બી આવે. ફરવાની મજા બી આવે. તો મારા વાલીડાઓ પહોંચી ગયા છે અત્યારે આપણે દ્રોણેશ્વર મહાદેવ. અને જો આ મસ્ત મજાનો ધોધ અહીંયા ચાલી રહ્યો છે ડેમનો. એટલા બધા જંગલ પાર કરીને અમે પાછા માણસોના વિસ્તારમાં આવી ગયા છીએ. જંગલો નેચરથી દૂર હવે એટલે જંગલથી હવે પાણી જોડાય એમ ને. પાણી જોડે એટલે ભાઈ જો બધા આવી ગયા છે. અત્યારે જો પેલું પાણી કેટલું બધું છે. ડેમ એટલો બધો છલી ગયો છે. એટલે અહીંથી બી જવાય છે ને અહીંયાથી બી જવાય છે, એવું થયું ને. આમ તો સાહેબ ઉપરથી નામ આવ્યો તો વાંધો ના આવે. હા, કારણ કે આ આપણનો કોડ પર પેલું મંદિર. તો ગાઈઝ બધા ઉતરી ગયા છે અને પહોંચી ગયા છે દ્રોણેશ્વર મહાદેવ. ગીર ગઢડા જોડે આવેલું છે. બહુ મસ્ત મંદિર છે. પાણીનો પ્રવાહ જુઓ. આ ડેમ છલકાઈ ગયો છે આખો પાણીનો અને આ નદી છે. તો પહોંચી ગયા છે અમે અત્યારે દ્રોણેશ્વર મહાદેવ. ના કઈ નદી છે હું હમણાં જોઈ લો, સર્ચ કરી લો. વાઘા सपने सुबह शाम है. तू है सही या मैं हूँ सही. તો ગાઈસ અહીંયા તો અમે લોકો દ્રોણેશ્વર મહાદેવ જ્યાં ડેમ રહે ત્યાં જઈને આવતા રહે બધા. અને ગેંગ આખી સહી સલામત સેફ આવી ગઈ છે. ગેંગ આખી સહી સલામત આવી ગઈ છે. અને પાણીનો થોડો ફ્લો વધ્યો એટલે બધા નીકળી ગયા હવે. ત્યાં મંદિર છે મસ્ત મજાનું મહાદેવજીનું. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આ પાણી આવતું હતું ઉપર જુઓ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા દ્રોણેશ્વર મહાદેવથી નીકળી ગયા છે. અને પહેલાં તો ચા પીધી નથી કારણ કે વાગી ગયા છે 6:30. ચા પીવાની બપોરની બાકી છે.
એટલે ચા પહેલા પી લઈએ પહેલા સરસ મજાની ચા મસ્ત પીશું હા. પછી આમ જવાનું છે હવે પ્લાન ચેન્જ. ક્યાં જવાનું છે ક્યાં સૂર્યશંકર તારે કે સૂર્યશંકર લગાવ તો અમે લોકો હવે નીકળી ગયા છે ત્યાં જે આપણો દ્રોણેશ્વર મહાદેવનું મંદિર હતું ને ત્યાં ડેમ હતો ત્યાંથી જતા હતા ચા પીવા માટે પ્રેમવતીમાં પણ ત્યાં તો બધું બંધ થઈ ગયું છે એટલે હવે આગળ જઈને ચા પી લઈએ અને છે અહીંયાથી 40 કિલોમીટર જ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી જવાનું છે ને તો થોડો ટાઈમ વધારે લાગશે ને બાકી પોણો કલાકમાં તો હા હોટલમાં કલાકમાં તમે પહોંચી જ જાત પણ હવે ટાઈમ પીરિયડ થોડો લાગશે અને મે બી કદાચ નાઇટનો ટાઈમ છે સાંજનો ટાઈમ છે સી જોવા મળી શકે છે રોડ ઉપર હોય તો બાકી આપણા અંદર તો જતા નથી અને અંદર અત્યારે 16 ઓક્ટોબર સુધી 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ જ હોય છે એટલે અમે ગયા નથી અંદર બાકી આ રોડ ઉપર નોર્મલ જેમ હરણ દેખાય ને એ રીતના કદાચ દેખાઈ જતો ઓકે ચલો તારે ચા પી લઈએ તો ભાઈ અમારું ગુજરાતી બધું ચાલે પણ ચા વગર ના ચાલો શું કહેવું ચા પહેલી એટલે આવ્યા છે અમે રાજકોટની પ્રખ્યાત ચા ખરી બનાવવી પડે છે ઢોળાઈ ગઈ તૂટેલું હોય એટલે હાલ દે અહીંયા આગળ હાલ દે પેલા તો બધાને સાઈડમાં આવતા રહો હાલ દો આસુ હાલ દો આસુ ચા પીવો છો મસ્ત મજાની